હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 7. અગાઉના લેક્ચરમાં આપણે લૂપિંગની વાત કરી હતી, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. અત્યારે આપણે વાત કરીએ બ્રેક એન્ડ કન્ટિન્યુ વિધાન, એટલે કે બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. તો બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. એટલે કે બ્રેક જે સ્ટેટમેન્ટ છે એ તમારે જ્યારે લૂપ હોય, લૂપની બહાર તમારે કંઈ પ્રોગ્રામનું નિયંત્રણ કરવું હોય ત્યારે તમે બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ કરી શકો છો. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવા, એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ જ્યારે તમે વાપરો છો બરાબર, ત્યારે એની સાથે બ્રેક વાપરો છો ત્યારે તે પછીના વિધાનનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમન માટે વપરાય છે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પુનરાવર્તન કરવામાં આવતું નથી. પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતર થાય છે. યાદ રાખો કે લૂપની બહાર અને સૌથી નજીકના આ વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે. અને ધારો કે તમે જ્યારે કોઈ બી સ્ટેટમેન્ટ આપ્યો ને, સ્ટેટમેન્ટનું ત્યાં ડાયરેક્ટ બ્રેક લખેલું હોય, તમે ડાયરેક્ટ ત્યાંથી શું થાવ, તમારું ત્યાં લૂપ બંધ થઈ જાય બ્રેક ઉપર આવેલો, અને પછી તમે લૂપની બહાર નીકળી જાઓ. એ જ રીતે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ જોઈએ તો કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાં તેના પછીના વિધાનને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. તો આ બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ સી ભાષાની રીતે જ થાય છે. હવે વાત કરીએ નેસ્ટેડ લૂપ. આપણે આગળ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટની વાત કરી હતી, હવે વાત કરીએ નેસ્ટેડ લૂપ. તો જાવામાં સમાન પ્રકારના કે અલગ પ્રકારના લૂપનું નેસ્ટિંગ કરી શકાય છે. એટલે અહીંયા તમને પ્રોગ્રામ આપેલો છે કે પ્રાઇમ નંબર તમારે ફાઇન્ડ કરવાના છે, બરાબર. 3 નંબરથી લઈને 100 નંબર સુધી પ્રાઇમ નંબર કેટલા છે એ તમારે અહીંયા લખવાના છે. તો આપણે અહીંયા પહેલાં SCIT ટેક્સ્ટ એડિટર ઓપન કરીએ, એની અંદર આપણો જે આ પ્રોગ્રામ છે આપણે પ્રોગ્રામ ટાઈપ કરી દઈએ. તો પહેલાં ક્લાસ લઈ લઈએ, ક્લાસનું નામ આપી દઈએ પ્રાઇમ. પછી મેઇન ક્લાસ છે, મેઇન ક્લાસ ડિક્લેર કરીશું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એસ. હવે વેરિયેબલ ડિક્લેર કરીએ બુલિયન, BOOLEAN, પ્રાઇમ, ઇન્ટીજર, આઈ, લાસ્ટ અને એન. 3 વેરિયેબલ આપણે અહીંયા ડિક્લેર કરી દઈએ. હવે આપણે પ્રાઇમ નંબરનો મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે. તો અહીંયા આપણે મેસેજ પ્રિન્ટ કરાવવા લઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ LN બ્રેકેટની અંદર પ્રાઇમ નંબર્સ બિટવીન 3 and 100, એટલે કે 3થી લઈને 100 સુધી જેટલા બી પ્રાઇમ નંબર હોય એ તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે. એના માટે આપણે અહીંયા ફોર લૂપ લઈએ, એન ઇન્ટીજર આપણે લીધો છે એટલે n બરાબર 1 સેમિકોલન n લેસ દેન 100 સેમિકોલન n ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 2. હવે અહીંયા ફોર લૂપ કમ્પ્લીટ કર્યા પર ફોર લૂપ સ્ટાર્ટ કરીએ. એની અંદર આપણે ઇફ સ્ટેટમેન્ટ લઈએ છીએ. ઇફ સ્ટેટમેન્ટ લઈએ એટલે એનો મતલબ અહીંયા આપણે નેસ્ટેડ લૂપ લીધી, બરાબર. નેસ્ટેડ સ્ટેટમેન્ટ લીધું. પ્રાઇમ બરાબર ટ્રુ, પછી છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ LN અને બ્રેકેટની અંદર એન કરીને એન્ટર આપો. હવે કન્ટિન્યુ લખીને આપણે ઇફ સ્ટેટમેન્ટ છે એને કમ્પ્લીટ કરીએ. અહીંયા ફરીથી પ્રાઇમ ઇક્વલ ટુ ટ્રુ, આઈ બરાબર
3 લાસ્ટ વેરિયેબલ લઈએ, લાસ્ટ ઇક્વલ ટુ ઇન્ટીજર મેથ SQRT અને બ્રેકેટની અંદર n ડુ ઇફ n percentage I એટલે કે મોડ્યુલસ ઇક્વલ ટુ 0, પ્રાઇમ ઇક્વલ ટુ ફોલ્સ, બ્રેક I is equal to I plus 2. અહીંયા વાઇલ લૂપનો ઉપયોગ કરીએ, કેમ કે જો અહીંયા આપણે ફોર લૂપની અંદર ઇફ સ્ટેટમેન્ટ યુઝ કર્યું, ડુ વાઇલ યુઝ કર્યું, બરાબર, બંને આપણે અહીંયા લૂપિંગનો ઉપયોગ કરી લીધો, એટલે એને કહેવાય નેસ્ટેડ. તો પ્રાઇમ ડબલ એન્ડ પરસેન્ટ બ્રેકેટમાં I લેસ દેન લાસ્ટ અહીંયા સેમિકોલન. અહીંયા હવે લખીએ લૂપની બહાર ઇફ પ્રાઇમ અને એને ડિસ્પ્લે કરીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. અહીંયા આપણું લૂપિંગ સ્ટ્રક્ચર પૂરું થાય છે. ઓકે, તો અને આપણે હવે ફાઇલમાં જઈને સેવ કરી દઈએ. આપણું જે છે એની અંદર એ લખી દઈએ પ્રાઇમ ડોટ જાવા, એટલે આપણો ફાઇલ અહીંયા સેવ થઈ ગઈ પ્રાઇમ ડોટ જાવાથી. હવે એને કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ. જો એરર હશે તો તમને અહીંયા એરર બતાવશે, એરર નહીં હોય તો ડાયરેક્ટ તમને ત્યાં એક્ઝિટ કોડ 0 આવી જશે. તો અહીંયા એક્ઝિટ કોડ 0 આવી ગયું, એટલો મતલબ કે આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. ત્યારબાદ હવે એને આપણે ગો આપીએ એટલે કે રન કરીએ. તો અહીંયા પ્રાઇમ નંબર જે છે 3થી લઈને 100 સુધી એ બધા તમને અહીંયા દર્શાવી દેશે, બરાબર. અહીંયા n બરાબર 1 લીધા છે એટલે 1 આવ્યો છે. અહીંયા n બરાબર હું 3 લઉં તો તમને અહીંયા એ પ્રમાણે આઉટપુટ મળે. જુઓ થયું અહીંયા. તો અહીંયા જે પ્રમાણે તમે વેલ્યુ લો એ પ્રમાણે તમને અહીંયા વેલ્યુ મળે કે પ્રાઇમ નંબર આપણે અહીંયા ફાઇન્ડ કરવાના હતા 3થી લઈને 100 વચ્ચે. તો 3થી લઈને 100 વચ્ચે અહીંયા આપણા પ્રાઇમ નંબર આવી ગયા. ઓકે, સો આ પ્રમાણે આપણું જે આઉટપુટ હતું, બરાબર, એ પ્રમાણે મળ્યું કે જેને નેસ્ટેડ લૂપ કહેવાય. કે આપણે અહીંયા ફોર લૂપ લીધું, ફોર લૂપની અંદર આપણે ઇફ સ્ટેટમેન્ટ અને ડુ વાઇલ. જો ઇફ સ્ટેટમેન્ટની અંદર બીજું ઇફ સ્ટેટમેન્ટ લઈએ તો નેસ્ટેડ ઇફ કહેવાય. અત્યારે આપણે નેસ્ટેડ લૂપની વાત કરીએ છીએ, એટલે ફોર લૂપની અંદર આપણે ડુ વાઇલ લૂપ લીધું છે. એટલે એક લૂપની અંદર તમે બીજું લૂપ યુઝ કરો એટલે એને નેસ્ટેડ લૂપ કહેવાય. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.